પોઈચા નજીક નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતેથી પાણીમાં ગરકાવ થઈ ગયેલા પરિવારમાંથી બુધવાર સુધી 3 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા બાદ બાકીના 3 હતભાગ્યોના મૃતદેહ ગુરુવારે મળી આવ્યા છે। 52 કલાક ઉપરાંતથી ચાલતી શોધખોળમાં હવે એક બાળકની જ ભાળ મેળવવાની બાકી છે। આ કરુણાંતિકાની સ્થિતિને ધ્યાને રાખીને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની વધુ એક ટુકડીને મદદ માટે બોલાવવામાં આવી છે। આ ઉપરાંત નર્મદા નદીમાં ભરૂચ તરફના ઓવાડા સુધી તપાસ વિસ્તારવામાં આવી હતી। બચાવ કામગીરીનું સંકલન કરી રહેલા નાંદોદ પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાન ગઢવીએ જણાવ્યું હતું કે તારીખ 16ના રોજ બપોરે 2 વાગ્યે આ કામગીરીને 50 કલાક જેટલો સમય થયો છે। એનડીઆરએફ, રાજપીપળા, વડોદરા, ભરૂચ અને કરજણ પાલિકાની ટીમો દ્વારા શોધખોળનો વ્યાપ વધારવામાં આવ્યો છે। ઘટના સ્થળેથી હેઠવાસમાં ભરૂચ તરફ વ્યાસ બેટની નીચે ઓવાડા સુધી 7 કિલોમીટરમાં ટીમો દ્વારા બોટ મારફત તપાસ કરવામાં આવી રહી છે। કલેક્ટર શ્વેતા તેવતિયા, એસપી પ્રશાંત સુંબે બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને એનડીઆરએફની વધુ એક દસ્તાને બોલાવવાનો નિર્ણય કર્યો હતો। હાલમાં એનડીઆરએફની 2 ટુકડીઓ 5 બોટ સાથે શોધખોળ કરી રહી છે। એક ટુકડીમાં 22 જેટલા જવાનો સામેલ છે। વડોદરાની 2 બોટ, ભરૂચ અને કરજણની એક તથા 4 સ્થાનિક નાવડી મળી કુલ 13 બોટ અને 100 તરવૈયા કામગીરી કરી રહ્યા છે। ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। ઘટના સ્થળે એવા ત્રિવેણી સંગમથી ઉપરવાસમાં ઓરસંગ નદીના સંગમ સુધી અંડર વોટર કેમેરાથી સ્કેનિંગ કરવામાં આવ્યું છે। આજે ગુરુવારે 15 વર્ષીય મૈત્રવ ભરતભાઈ બલદાણિયા, 12 વર્ષીય આર્યન અને 44 વર્ષીય ભરતભાઈના મૃતદેહ મળી આવ્યા છે। હવે 7 પૈકી 7 વર્ષના આર્યન જીજાડાની જ ભાળ મેળવવાની બાકી છે। આ પૂર્વ 11 વર્ષીય વ્રજભાઈ હિંમતભાઈ બલદાણિયા, ભાર્ગવ અશોકભાઈ હડિયા અને ભાવેશ વલ્લભભાઈ હડિયાના મૃતદેહ મળી આવ્યા હતા। તમામના પાર્થિવ દેહને મોર્ગમાં રાખવામાં આવ્યા છે।